નમસ્કાર મિત્રો. આજના વિડીયોમાં નવોદયની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફકરા નંબર 5ને આપણે સમજવાના છીએ અને સાથે સાથે એના પ્રશ્નોના જવાબ પણ મેળવવાના છીએ. તો ચાલો મિત્રો ફકરાને ધ્યાનથી સમજીએ. ચાવવાના ગુંદર, જેને આપણે ચ્યુંગમ કહીએ છીએ, જેને બધા ઓળખે છે. તો ચાવવાની જે ગુંદર છે, ચ્યુંગમ છે, એની જ આખા ફકરામાં વાત કરવામાં આવી છે. તો ચાલો મિત્રો એ ફકરાને સમજી લઈએ. ચાવવાના ગુંદર એટલે કે ચ્યુંગમ ની શોધ મેક્સિકોના જંગલોમાં માયન લોકોએ 1000 વર્ષ પહેલા કરી હતી. તો કોને કરી હતી? તો મેક્સિકોના જંગલોમાં માયન લોકોએ કરી હતી. બરાબર. એમણે જોયું કે એક સૈપોડિલાના ઝાડ એટલે કે વૃક્ષથી કોઈ પ્રવાહી પદાર્થ વહી રહ્યું છે. તો વૃક્ષનું નામ યાદ રાખજો. કયા વૃક્ષમાંથી? તો સૈપોડિલાના વૃક્ષમાંથી એક પ્રવાહી એટલે કે પાણી જેવું પદાર્થ વહી રહ્યું હતું. જ્યારે તે બહાર નીકળતું તો ઘટ થઈ જતું હતું એટલે કે જાડું થઈ જતું હતું. તેઓ આને ચિક્કલ કહેતા હતા. આ જે પ્રવાહી હતું એને કયા નામથી ઓળખતા? તો ચિક્કલ કહેતા હતા. જે ચૂસી શકાતું હતું અને સ્વાદિષ્ટ પણ હતું, એટલે કે એ ચૂસી શકાય અને સાથે એમાં સ્વાદ પણ આવતો હતો. આજે પણ ચિકલેરો એટલે કે કહેવાતા મજૂરોને શું કહેવામાં આવતું ત્યાં? તો ચિકલેરો, જેને મજૂરો કહેવાય. તો આનો સંગ્રહ કરે છે. કોણ આનો સંગ્રહ કરે છે? તો ચિકલેરો એટલે કે મજૂરો આનો સંગ્રહ એટલે કે ભેગું કરે છે. ચિકલને એમાંનું પાણી દૂર કરવા ઉકાળવામાં આવે છે. એટલે કે એમાં જે પ્રવાહી ઘણું પાણી હોય એને દૂર કરવા માટે એને ઉકાળવામાં એટલે કે ગરમ કરવામાં આવે છે. આ પછી તેના મોટા મોટા ટુકડા લગભગ 30 પાઉન્ડ પ્રત્યેક અથવા 14 કિલોગ્રામ પ્રત્યેકના કરવામાં આવે છે. એટલે એના કેટલા મોટા મોટા ટુકડા કરવામાં આવે? તો 30 પાઉન્ડ પ્રત્યેક, એટલે કે પ્રત્યેક એકના 30 પાઉન્ડ અને 14 કિલોગ્રામ જેટલા પ્રત્યેકને કરવામાં આવે છે. આ ટુકડાઓને ગુંદરની ફેક્ટરીમાં મોકલવામાં આવે છે. ત્યાં આને ગળ્યા, પોચા અને સુગંધિત અને રંગીન બનાવવા માટે અનેક વસ્તુઓ સાથે ભેળવવામાં આવે છે. એટલે ખાલી એમાં તો સ્વાદ હોય, પરંતુ એની સાથે ઘણી બધી વસ્તુઓ ઉમેરવામાં આવે જેથી તે વધારે સ્વાદિષ્ટ લાગે. આમાં આપણને ચ્યુંગમની વાત કરવામાં આવી છે. તો ચાલો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન 1માં શું કહેલું છે? ખાલી જગ્યા એ ચૂસવાવાળા ગુંદરની શોધ કરી હતી. તો આપણે શરૂઆતમાં જ જોયું કે માયન લોકોએ આની શોધ કરી હતી. તો પહેલામાં જવાબ આવશે માયન લોકો. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યાએ મજૂર હોય છે જેઓ ચિક્કલ ભેગી કરે છે. તો આપણે જોઈએ ને ચિક્કલ ભેગી કરે એને શું કહેવાય? તો ચિકલેરો. મજૂર નું નામ શું હતું? બધા મજૂરોને શું કહેવાય? ચિકલેરો. તો સી જવાબ એ સાચો આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 જોઈએ. ચિક્કલના મોટા ટુકડા ક્યાં મોકલવામાં આવે છે? તો આપણે ઉપર જોયું કે મોટા ટુકડાને ક્યાં મોકલે? તો ગુંદરની ફેક્ટરીમાં મોકલી દેવામાં આવે. ત્યાં પછી અંદર ભેળસેળ ઘણી કરવામાં આવે જેનાથી એ ખૂબ જ સ્વાદિષ્ટ બની જાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જોઈએ. તો ચિક્કલમાં ઘણા બધા પદાર્થ આ બધું કરવા માટે ભેળવવામાં આવે છે. સિવાય ખાલી જગ્યા માટે તો શેના માટે કરવામાં આવે? તો નરમ બનાવવા માટે તો એમાં ઉમેરવામાં આવે, એ સાચું. સુગંધિત કરવા માટે પણ આવે, ગળ્યું બનાવવા માટે પણ આવે, પણ ઘટ કરવા માટે નથી આવતા. તો શેના સિવાય બધી વસ્તુને પદાર્થો છે એ ભેળવવામાં આવે? એક ખાલી શું શેના સિવાય? તો ઘટ કરવા માટે નહીં, ઘટ કરવા સિવાય બધી વસ્તુ માટે ભેળવવામાં આવે છે. તો સી જવાબ સાચો આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જોઈએ. આ ફકરાને માટે યોગ્ય શીર્ષક આપો. તો ગુંદર તો સાવ ફકરાનું શીર્ષક એટલે કે નામ ન હોઈ શકે. ચિકલેરો પણ નથી. ચિકલેરોની વાર્તા આ થોડુંક બંધબેસતું છે, પરંતુ ખાલી ચિકલેરોની વાત કરેલી હોત તો આપણે આ જવાબ કેત. પરંતુ ચ્યુંગમની વાર્તા આખા ફકરામાં કેની વાત કરવામાં આવી છે? તો ચ્યુંગમની વાર્તા. તો આ ફકરાનું શીર્ષકનો અર્થ થાય કે નામ. તો નામ શું આપીશું? તો ડી, ચ્યુંગમની વાર્તા. તો ચાલો આશા રાખું છું ફકરા નંબર 5ને તમે સમજી ગયા હશો. આવનારા વિડીયોમાં પાછા મળીશું અને ફકરા નંબર 6ને સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો મિત્રો ફરી મળીશું. ધન્યવાદ.